બેટા મારા મોબાઈલમાં બેલેન્સ ખૂટી ગયું છે, તો તને સમય મળે તો રિચાર્જ કરાવી આપજે ને. તમારે ઘરમાં બેઠા બેઠા બેલેન્સને શું કરવું છે? કાંઈ કામ ધંધો તો કરવો છે નહીં ને. કેમ માથે દુઃખના ડુંગર તૂટી ગયા એમ ઉદાસ થઈને બેઠા છો? દુઃખના ડુંગર તૂટી ગયા હોય ને એવું જ લાગે છે. કેમ આવું બોલો છો? શું થયું? આ તારા દીકરાને મેં મોબાઈલમાં બેલેન્સ કરાવી દેવાનું કીધું તો કહે છે તમારે ઘરમાં બેઠા બેઠા બેલેન્સની શું જરૂર છે? આ તો એની વાત સાચી જ છે ને. એમાં દીકરા ઋષિએ શું ખોટું કીધું છે? આખો દી ઘરમાં નવરા બેઠા તો રહો છો અને કાંઈ કામ ધંધો તો કરવો નહીં. આ તો પછી કહે જ ને, એમાં શું નવાઈ છે? હાલો હવે આટલું શાક સમારી નાખો. ક્યાંય કામ કરવા તો જાવું નહીં અને કંઈ કહીએ તો ખોટું લાગી જાય. લાવો હવે સમારી નાખ્યું શાક. હા લઈ જા. 20 રૂપિયા લાઈને બીડી ખૂટી ગઈ છે તે. એટલા બીડીના કમાવા ક્યાંય જવાતું નથી તમારે? પણ આટલી ઉંમરે હવે હું ક્યાં જાઉં? હા હવે તમારા તો હાવ ભાગી જ ગયા છે ને. હાલ્યો હવે. હા બોલ ભાઈ પ્રકાશ. આજે શું વાત છે? હા હા આવી જઈશું. હા ભાઈ. પણ કેટલા વાગે રાખ્યું છે? ઓકે ઓકે. હા હા પહોંચી જઈશ. એ હા દીકરા મારા ખાસ મિત્ર પ્રકાશનો ફોન હતો. તો શું કહેતા હતા પ્રકાશ કાકા? આજે એમના નાનકા દીકરાનો જન્મદિવસ છે, તો પાર્ટી રાખી છે અને બધાને બોલાવ્યા છે. હા તો તમે જઈ આવો, મારે થોડું કામ છે. પણ દીકરા થોડા પૈસા દે ને. ત્યાં તમારે પૈસા શું કરવા છે? અરે દીકરા ત્યાં જઈએ તો કંઈક ભેટ તો લઈ જવી પડે ને, ખાલી હાથે થોડું જવાય. હા તો તમને એટલો બધો ભેટ આપવાનો શોખ હોય ને તો ક્યાંક કમાવા જવાય. મારી જોડે પૈસાના ઝાડ નથી તે તમને રોજ પૈસા દઉં. પોતાને તો કાંઈ કામ ધંધો કરવા જાવું છે નહીં અને મારી પાસે પૈસા ગોતે છે. જાવું હોય તો જાઓ, મારી પાસે નથી પૈસા. અને હા તમારે આવા વ્યવહાર સાચા હોય ને તો ક્યાંક કામ ધંધે જવાય. હવે તો મારા 60 વર્ષ થયા. હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી કે ગોતવા જ આવી. હે ભગવાન, શું જમાનો આવ્યો છે. મારી યુવાનીમાં જ્યારે મારા લગ્ન થયા ત્યારે આ અમદાવાદની મોટામાં મોટી કંપનીમાં હું એકાઉન્ટ મેનેજરની નોકરી કરતો હતો અને મારી પત્ની પણ લિમિટેડ કંપનીમાં નોકરી હતી. અને ત્યારે હું મારા બધા મિત્ર સર્કલમાં સૌથી વધુ સુખી ગણાતો હતો. માતાજીની ઘણી દયા હતી. અને આ ઋષિનો જન્મ થયો ત્યારે તો આખા ગામમાં પેડા વેચાતા. અને મને જે તકલીફ થઈ છે એ તકલીફ મારા દીકરાને ના થાય એનું ખૂબ ધ્યાન રાખતો હતો. શું ભાઈ રમેશ, શું વિચાર્યું તે તારા દીકરાના એડમિશન વિશે? અરે મારા દીકરાનું એડમિશન તો ઓલી મોટામાં મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને એમાં લીધું છે. અરે ભાઈ એની તો ફી કેટલી મોંઘી છે, એટલો તો તારો પગાર પણ નથી. અને ભાઈ છોકરાઓ પાછળ આટલો બધો ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી. એના કરતાં આપણા ગામમાં જે સ્કૂલ છે એમાં એડમિશન અપાઈ દે, સારું રહેશે. એ તો હવે જે થવું એ થાય. ભલે મારે ડબલ નોકરી કરવી પડે પણ મારા દીકરાને તો હું મોટામાં મોટી સ્કૂલમાં જ ભણાવીશ. પણ ભાઈ આપણે મધ્યમ પરિવારના છીએ અને હા અત્યારે તું જે આ ખર્ચો કરી રહ્યો છે ને
તો થોડું ઘણું તારું પાછળનું વિચારીને કરજે. હા ભાઈ, આની વાત સાચી છે. કેમ કે આગળ જતાં શું થશે શું નહીં એની કોઈ ખબર નહીં, અને તારો દીકરો તારો થાય કે ના થાય એના કરતાં તું થોડું આગળનું વિચારીને ચાલજે. હા દીકરા, પછી રૂપિયા વગરનું ઘર પણ છે ને બહુ વહમું લાગે છે, અને છોકરાઓ સામે હાથ લાંબો કરવો એ મોત બરાબર લાગે છે. મારે તો આ સરકારી નોકરી છે તો પેન્શન મળે છે, એટલે તારી પાસે માગવા નથી પડતા. પણ તું તારા ભવિષ્યનું વિચારીને ચાલજે. બાપુજી અને મારો ભાઈબંધ ઓલો પ્રકાશ સાચું જ કહેતા હતા હો. આજે એમના શબ્દો સાચા પડી રહ્યા છે. એ બાપુજી, તમે તો આ દુનિયા છોડીને જતા રહ્યા, પણ તમારા અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને બહુ યાદ આવે છે. આજે મને બહુ પસ્તાવો થાય છે. પણ હવે હું કરું? હું પણ ઓલા ધૃતરાષ્ટ્રની જેમ પુત્ર અને પરિવારના પ્રેમમાં આંધળો બની ગયો હતો. તેનું પરિણામ આજ ભોગવું છું હું. પણ નાનપણમાં તો ઋષિ હોશિયાર વિદ્યાર્થી હતો, તેથી હું સમાજમાં અને મારા મિત્રોમાં તેના વખાણ કરતા નહોતો થાકતો. પપ્પા મારું 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે અને હું 96% ફર્સ્ટ નંબર આવ્યો છું. વાહ દીકરા વાહ, આજે તો તે મારું ગર્વ વધારી દીધું. તને તો દીકરા મારે ડૉક્ટર બનાવવાનો હતો, પણ શું હે, પણ કંઈ નહીં, ગમે તે થાય પણ આપણા ઋષિને ડૉક્ટર બનાવવાનો જ છે. હા, મારા દીકરાને ડૉક્ટર બનાવવાનું સપનું તો મારું છે, પણ શું કરું? દીકરાને ડૉક્ટર બનાવવો હોય તો ખર્ચો બહુ વધી જશે, અને હમણાંથી કંપનીમાં પણ બહુ મોટું નુકસાન થયું છે, તેથી કંપની ખોટમાં ચાલે છે, અને આપણે બીજી તો કાંઈ ઓકાત છે નહીં. તો પપ્પા, શું હું ડૉક્ટર નહીં બની શકું? ના દીકરા, તું આવું ના બોલીશ, તું જરૂર ડૉક્ટર બનીશ. ગમે તે કરીને કંઈક તો કરશું જ. કંઈક તો હવે આપણે શું કરી શકીએ? ઋષિના બાપુ, તમે ગમે તે કરો, આપણા દીકરાના ભવિષ્યનો સવાલ છે. પણ ઋષિની માં, કંઈક તો હું શું કરું? હા, એક વાત થાય એમ છે, પણ એમ કરવા જતાં જોખમ છે. શું છે એવું? જો દીકરાનું ભવિષ્ય બનતું હોય તો એના બાપુ જોખમ નહીં ઉઠાવે તો બીજું કોણ ઉઠાવશે? જો મારી નોકરી બંધ કરું તો મારું આગળનું જે પીએફ ભેગું થયું છે એ અને પેન્શન પર લોન મળે છે. કેટલી રકમ મળે? દીકરાને ડૉક્ટર બનાવવાનો જેટલો ખર્ચો થાય એટલું તો મળી જ જાય. તો પપ્પા, તો તમે લોન લઈ જ લો. મૂડી ઉપર બેંકમાં વ્યાજ પણ સારું મળશે, અને મમ્મીની પણ નોકરી ચાલુ છે. પછી તો હું ડૉક્ટર બની જઈશ, તો તમારે પૈસાની શું ચિંતા? હા, ઋષિની વાત બિલકુલ સાચી છે. દીકરો ડૉક્ટર થઈ ગયા પછી તમારે ક્યાંય કમાવા જવાની જરૂર નથી. આવી રીતે આ મા દીકરાએ ભેગા મળીને મને બાટલીમાં ઉતારી દીધો, અને પછી દીકરો ડૉક્ટરે બની ગયો. મારો તો પછી હરખનો પાર ના રહ્યો. આખા ગામમાં મીઠાઈ વેચાવડાવી. મારા ઉપર જાણે સાક્ષાત માં રવેચીની મહેરબાની થઈ હો. પછી તો દીકરાના લગ્ન પણ ધામધૂમથી કરાવી દીધા. પણ મારો આ હરખ અને આનંદ જાજો સમય ના ટક્યો. મારી તો દશા ઘરમાં નાણાં વગરના નાથિયા જેવી થઈ ગઈ હતી. ઘરમાં મારી કિંમત હાવ કોડી જેવી થઈ હતી. ઓય આ લ્યો ને, હાવ નવરા બેઠા છો તો બજારમાં જઈને ગોરેવું લઈ આવો. સારું, લાવ તઈ. પપ્પા, શું આખો દિવસ સાવ નવરા ને નવરા બેઠા છો? એના કરતાં આપણા બગીચામાં જે છોડ સુકાય છે એને પાણી પીવડાવાય અને કંઈક આવું આડાવડું કરાય. પપ્પા, તમારી વાત જો મેં યોગ્ય સમયે માની હોત તો આજે હું આટલો લાચાર અને નિરાધાર ના હોત. બાપુજી, તમે? બેટા, તું તારી જાતને લાચાર કે મજબૂર ક્યાંથી સમજવા લાગ્યો?
આ મકાન મેં તારા જ નામે કરેલ છે. જો તારો પરિવાર તારું ધ્યાન ના રાખતો હોય, તારી જરૂરિયાત પૂરી ના કરતા હોય તો વેચી મારા મકાનને. તારી લાગણીની મજાક ઉડાવતા હોય તો તું શા માટે લાચાર બની બેઠો છે? ઉઠ, ઊભો થા. આ તારી અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે, અને આ લડાઈ હંમેશા લાગણીથી નહીં, બુદ્ધિથી લડવી પડે. પપ્પા તમે સાચું કહો છો. હવે હું આ લોકોના વાણી અને વ્યવહારથી ક્યાંનો થાક્યો છું. હું તો આ ઘર છોડીને મારા જીવનનો અંત લાવવાનું વિચારતો હતો, પણ ત્યાં તો તમે મારી આંખો ખોલી દીધી. તમે સાચી દિશામાં મને માર્ગદર્શન આપ્યું છે. જીવતા તો તમારી સલાહ ન માની, પણ હવે તમારી આ સલાહ મારા આંખ માથા ઉપર. છે, પણ બજારની અંદાજિત કિંમત પ્રમાણે હું 4 કરોડનો માલિક છું, અને છતાં હું આ ઘરમાં ભિખારીની જેમ રહું છું. પણ હવે સહન નથી કરવાનું થતું. અત્યાર સુધી બહુ સહન કર્યું. હવે તો જોઈ જ લેવા છે આ બધાને. હવે જોઈ લેવા. પપ્પા, તમે આજનો દિવસ ક્યાંક બહાર જતા રહેજો, કારણ કે આજે બધા મારા મિત્રો આવવાના છે અને મેં ઘરે પાર્ટી રાખી. હું ક્યાંય નથી જવાનો મારું ઘર છોડીને. ઓય આ લ્યો ને, બજારમાં જઈને ગોળેવું લઈ આવો. તારે લાવવું હોય તો લાવ, હું કંઈ નથી કરવાનો. મમ્મી, ઘરમાં બેઠા બેઠા પપ્પાની દાદાગીરી વધવા લાગી છો. 1 રૂપિયો તો કમાવો છે નહીં. હા, આ બધી ચરબી ચડી ગઈ છે. એ તારા બાપાએ તને પરસેવે નાઈને ડૉક્ટર બનાવ્યો ને, એટલે. સાંભળી લેજો ઘરમાં બધા, હવેથી મર્યાદામાં રહીને મારી સાથે વાત કરજો. નહીતર તે કલ્પના પણ નહીં કરી હોય ને એવું પરિણામ આવશે. હેલો, હા, ગુજ્જુ બ્રોકરમાંથી કમલેશ જાદવ બોલો છો? હા, મારે મકાન વેચવાનું હતું. હા, ડિટેલ મોકલું તમને. હા, ઓકે, હા. હલો સર, અમને ગુજ્જુ બ્રોકરમાંથી કમલેશભાઈએ મોકલ્યા છે. તમારે મકાન વેચવાનું છે તો હું ખરીદવા આવ્યો છું. કોણે કીધું તમને આવું બધું? કાંઈ મકાન વેચવાનું નથી. અરે, રમેશભાઈએ કોલ કરીને ગુજ્જુ બ્રોકરમાં જાહેરાત આપી હતી. હા, એ જે હોય, મારું મકાન નથી વેચવાનું. ઓકે સર, કંઈ વાંધો નહીં. આ રમેશભાઈનું ઘર છે. હા, બોલો ને, શું કામ હતું? તો આ ઘર વેચવાના મેં સમાચાર સાંભળ્યા છે, તો આ ઘર ખરીદવા માટે હું આવ્યો છું. આ ઘર મારું છે, રમેશભાઈનું નથી, અને મારે વેચવાનું નથી. ચલો જાઓ અહીંયાથી. કોઈ ઘર બર વેચવાનું નથી, અને આજ પછી અહીંયા આવતા નહીં. ઓકે ભાઈ. પપ્પા, બધું શું છે? પ્રશ્ન પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચૂક્યા છો. આ મકાન મારું છે અને મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે.
જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માગવી પડતી હોય તો એવું ભિખારી જેવું જીવન હવે મારાથી નહીં જીવાય. શરમ આવી જોઈએ. એક બાપના આર્થિક માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધી છે. તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો એ તમે ભૂલી ગયા લાગો છો. મારે ભાડા પેટે મારા ખાતામાં દર મહિને 35,000 રૂપિયા જમા જોઈએ. જો મારી શરત આ તમને મંજૂર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું બંધ રાખીશ. બોલો, મંજૂર છે? મંજૂર છે. એક વખત વોટ બન્યો, બીજી વખત બનવા નથી માંગતો. 35,000ના 12 ચેક મને એડવાન્સમાં આપી દો. તમે બાપ છો કે સોદાગર? બેટા, એ સવાલ મારે તને કરવાનો હોય. તને શરમ આવી જોઈએ. શહેરમાં 3 તારા પોતાના ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે મોબાઈલનું બેલેન્સ કરવા ભીખ માંગે. મેં મારું બધું બેંક બેલેન્સ સાફ કરીને તને અહીં સુધી પહોંચાડ્યો છે અને તને કદી વિચાર પણ ના આવ્યો કે પપ્પાની પાસબુક મારા કારણે ખાલી થઈ છે અને એ પાસબુક ભરવાની જવાબદારી પણ મારી છે. એવું તને ક્યારેય મનમાંય ના સોચ્યું? સોરી બેટા, અત્યાર સુધી લાગણીથી જીવ્યો પણ હવે મારામાં તાકાત નથી. અને મારો જો આ સોદો તમને લોકોને મંજૂર હોય તો જ કહેજો. પપ્પા, તમે કીધું તેમ બરાબરની હવા ભરી દીધી છે અને તીર બરાબર નિશાન ઉપર લાગ્યું છે. હો, फूलों से प्यारे पापा, कलियों से न्यारे पापा, फूलों से प्यारे पापा, कलियों से न्यारे पापा, धरती से गहरे पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरी भगवान है, पापा से मेरी पहचान है, पापा तो मेरे भगवान. મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આપણે પપ્પાને બહુ હેરાન કર્યા છે. હું માફીને લાયક તો નથી. તેમ છતાં ચાલો આપણે માફી માંગી લઈએ. કદાચ પપ્પા માફ કરી દે. પપ્પા, 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 મને માફ કરી દો. પપ્પા, મેં તમને બહુ હેરાન કર્યા છે. આજે મને સમજાયું કે તમે મારી માટે કેટલી તકલીફો વેઠી છે અને મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. પણ આ નપાવટ દીકરો તમને ઓળખી ના શક્યો. પપ્પા, તમને ઓળખી ના શક્યો. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો, મને માફ કરી દો. ઊભો થા દીકરા, ઊભો થા. છેવટે તારો બાપ છું. દીકરો ગમે તેટલી ભૂલ કરે ને પણ બાપ એને ક્યારે સજા નથી આપતો. આ તો તું ભાન ભૂલી ગયો હતો ને તો તને ભાનમાં લાવવા માટે મેં આ બધું કર્યું હતું. પપ્પા, મને બધું જ સમજાઈ ગયું કે તમે બાપના રોલમાં ભગવાન છો અને હું આ જે છું ને એ તમારા કારણે જ છું. તમે મારા જીવતરનો પાયો છો. પણ મેં તમને ઓળખવામાં બહુ મોડું કર્યું પપ્પા, બહુ મોડું કર્યું. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. મારા માટે તો દીકરા તને સમજ આવી ગઈ ને એ જ ઘણું છે. પણ મારી જેમ આ દુઃખી થતા બધા માતા પિતાને મારે કહેવું છે કે જ્યાં લાગણીનો વેપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ પણ મૂર્ખામી છે. મગજ બંધ કરી પ્રેમ કરવાનો સમય નથી. શંકા કરી સંબંધો ના બગાડો, પણ જીવનમાં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે. जिंदगी में तुझी
फूलों से प्यारे पापा, कलियों से न्यारे पापा, धरती से गहरे पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरी भगवान है, पापा से मेरी पहचान है।